હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે YT સ્ટુડિયોના 2 થી 3 એવા સેટિંગ વિશે આપણે વાત કરીશું કે જેને ઓન કરવાથી આપણે આપણી યુટ્યુબ ચેનલને ગ્રો કરી શકીશું. તો ઘણા બધા લોકોને નથી ખબર કે YT સ્ટુડિયોનો એવા 2 થી 3 એવા કયા સેટિંગ છે કે જેને ઓન કરવાથી આપણે આપણી ચેનલને ગ્રો કરી શકીએ છીએ. ઘણા બધા એવા યુટ્યુબર છે કે જે લોકો આ સેટિંગ ઓન કરીને પોતાની ચેનલને ગ્રો કરી છે. તો ઘણા બધા યુટ્યુબરો છે કે જે લોકોની તમે જોઈ શકો છો કે સબસ્ક્રાઈબર પણ ઘણા બધા છે, વિડીયો પર વ્યૂઝ પણ ઘણા બધા છે. તો આજના વિડીયોમાં મેં તમને 2 થી 3 સેટિંગ બતાવીશ કે જેને તમે ઓન કરશો તેનાથી તમારા વિડીયો પર વ્યૂઝ પણ ઘણા બધા આવશે, ચેનલ પર સબસ્ક્રાઈબર પણ ઘણા આવશે. તો તમે લાસ્ટ સુધી આ વિડીયોને ધ્યાનથી જોજો, કારણ કે હું તમને લાસ્ટમાં એક એવું સેટિંગ બતાવીશ કે તેનાથી તમે લોકો તમારા વિડીયો પર વ્યૂઝ પણ ઘણા બધા લાવી શકો. તો ચાલો, ને ઘણા બધા YT સ્ટુડિયોનો યુઝ શાના માટે કરે? મોસ્ટ ઓફલી બધા શું કરો છો કે YT સ્ટુડિયો ઉપર તમારા ચેનલ ઉપર સબસ્ક્રાઈબર કેટલા આવ્યા છે, વિડીયો અપલોડ કર્યો, વિડીયો પર વ્યૂઝ કેટલા આવ્યા છે, તમારું વોચ ટાઈમ હવર્સ કેટલું છે, તમે એના માટે જ યુઝ કરો છો YT સ્ટુડિયોનો. પણ તમને લોકોને નથી ખબર કે YT સ્ટુડિયો પર 2 થી 3 એવા કયા સેટિંગ છે કે જેને ઓન કરવાથી તમે તમારી ચેનલને ગ્રો કરી શકો છો. તો ચાલો આપણે YT સ્ટુડિયોમાં જઈએ. તો અહીં YT સ્ટુડિયોમાં તમે વિડીયો જોઈ શકો છો. અહીં ડિસ્પ્લે પર તમને બતાવશે કે અહીં તમે જોઈ શકો છો. અહીં હું મારી પ્રોફાઇલમાં આવી ગયો છું. તો તમે જોઈ શકો છો કે તમે વ્યૂઝ કેટલા છે મારી ચેનલ પર તમે જોઈ શકો છો, મારા સબસ્ક્રાઈબર જોઈ શકો છો, મારું વોચ ટાઈમ હવર્સ પણ તમે જોઈ શકો છો કે અહીં કેટલું છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે મારું એનાલિસિસ, તમે મારું એનાલિસિસ જોઈ શકો છો કે અહીં મારું મંથલી વ્યૂઝ કેટલા આવ્યા છે. 21 માર્ચથી 17 એપ્રિલ સુધીમાં તમે જોઈ શકો છો કે મારો વ્યૂઝ કેટલા છે, મારું વોચ ટાઈમ હવર્સ તમે જોઈ શકો છો, મારા સબસ્ક્રાઈબર પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે અહીં પાછા બેક આવી જશો. તમે જુઓ કે હું પાછો બેક આવી ગયો છું મારી હોમ પેજ પર. YT સ્ટુડિયો હોમ પેજ પર આવ્યા પછી તમે અહીં ખૂણામાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ તમારી પ્રોફાઇલ નાનો પિક્ચર તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં મારું આવી ગયું છે. અહીં તમે જોઈ શકો છો આ સેટિંગ, અહીં આપણે સેટિંગમાં જવાનું છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે એક નોટિફિકેશનનું પણ ઓપ્શન છે, કરન્સીનું પણ ઓપ્શન છે અને એક ચેનલનું ઓપ્શન છે. અહીં આપણે આ તમામ આ 1, 2 અને આ 3 ઓપ્શન સાથે કોઈ પણ પ્રકારની છેડખાની નથી કરવાની, કારણ કે આ બધું ચેનલ દ્વારા સચવાઈ જશે. એટલે આ તમામ સેટિંગને કોઈ પણ પ્રકારનું જરાક પણ છેડખાની નથી કરવાની. આપણે આ સેટિંગને જેમનું છે તેમ જ રહેવા દેવાનું છે. ત્યાર પછી આપણે સૌપ્રથમ પહેલા જવાનું છે અહીં પુશ નોટિફિકેશનમાં ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો 5 ઓપ્શન બતાવવામાં આવેલા છે. એક કોમેન્ટ ઓપ્શન, એક એનાલિસિસનો ઓપ્શન છે, અચીવમેન્ટ્સ ને પોલિસી એન્ડ અર્નિંગ. અહીં તમે અહીં જવાનું છે આપણે કોમેન્ટ. અહીં આપણે જવાનું છે કોમેન્ટના ઓપ્શનમાં. કોમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે એક ઓલ છે, ઇમ્પોર્ટન્ટ છે અને નોન છે. હાલમાં તમારા લોકોના યુટ્યુબ સ્ટુડિયોમાં તમે મોસ્ટ ઓફલી ઘણા બધાનામાં ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ ઉપર જ સિલેક્ટ હશે. આપણે અહીં તમામ પ્રકારના એટલે કે તમામ પ્રકારના આપણને અહીં કોમેન્ટ આવવા જોઈએ. એટલે આપણે અહીં ઓલ પર ક્લિક કરીશું. એટલે અહીં આપણે ઓલ સિલેક્ટ કરવાનું છે, ફક્ત ઓલ જ સિલેક્ટ કરવાનું છે. અહીં નોન ઉપર પણ ક્લિક નથી કરવાનું. ઇમ્પોર્ટન્ટ આપણે કોઈ પણ પ્રકારના નાના મોટા કોઈ પણ યુટ્યુબર આપણને કોમેન્ટ કરી શકે છે. ત્યાર પછી પાછું બેક આવી જવાનું છે અને ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો કે આ 4 સેટિંગ છે, એનાલિસિસ, અચીવમેન્ટ્સ, પોલિસી અને અર્ન. આ 4 ઓપ્શનને જો તમારામાં બંધ હોય તો તમે બધા ઓન કરી દેજો. આ બધા સેટિંગને ઓન કરવાના છે. અહીં આપણું એક કમ્પ્લીટ થયું છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે અહીં અર્નનું ઓપ્શન આપેલું છે. અર્ન આપણે કઈ કન્ટ્રીમાં રાખવું, અહીં તમે તમારા મરજી મુજબની કન્ટ્રીમાં રાખી શકો છો. અહીં યુએસડીમાં આપેલું છે. તો તમારે INR કરવું હોય તો કરી શકો, ઇન્ડિયન રૂપીસમાં. પણ ઘણા બધા યુટ્યુબરો શું કરે છે કે પોતાની અર્નિંગ USD ડોલરમાં જ લે છે. એટલે આપણે અહીં USD ડોલર રાખવાનું છે. અહીં આપણું કમ્પ્લીટ થાય છે ફર્સ્ટ સેટિંગ. ત્યાર પછી બીજું સેટિંગ એ છે કે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોમાં તમે જે વિડીયો બનાવો છો મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તેનાથી શું થશે કે તમારો વિડીયો રિકમેન્ડેડ થઈ જશે
ત્યાર પછી પાછું બેક આવવાનું છે. અહીં તમારા બેક આવ્યા પછી અહીં તમે જોઈ શકો છો ખૂણામાં એક પેન્સિલ આકારનું સિમ્બોલ હશે. ફક્ત કંઈ નથી કરવાનું, તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે અહીં અંદર તમારી મેઇન પ્રોફાઇલમાં આવી જશો. ત્યાર પછી તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું નેમ અને હેન્ડલ નેમ મેચિંગ હોવું જોઈએ. એટલે હું અહીં સેમ રાખ્યું છે, પછાડના આંકડા સેમ રાખ્યું છે, 9 રાખ્યું છે. તમે તમારા હિસાબે તમે સેટ કરી શકો છો કે તમારે નામ શું રાખવું છે, તમે જે તમારા હિસાબે રાખવું હોય તે રાખી શકો છો. ત્યાર પછી અહીં તમે તમારું લિંક જોઈ શકો છો. તમારી મરજી મુજબ અહીં મેં ઇન્સ્ટાગ્રામની એક લિંક આપી છે. તમે કોઈ બિઝનેસ ચલાવતા હોય, તમારે કોઈ ચેનલ હોય છે, આઈડી કોઈ પણ તમે મેન્શન કરી શકો. અહીં એડનું ઓપ્શન આપ્યું છે, એટલે તમે અહીંથી તમારી લિંકને એડ કરી શકો. ત્યાર પછી પાછું બેક આવી જવાનું છે. ત્યાર પછી એક સૌથી મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સેટિંગ છે જે બધાએ કરવાનું છે, ધ્યાન રાખીને કરજો. આ ખૂબ અગત્યનું સેટિંગ છે. ત્યાર પછી તમે જોઈ અહીં હોમ ટેબ, આ હોમ ટેબ એ ખૂબ અગત્યનું છે. અહીં ક્લિક કરજો. અહીં તમે જોઈ શકો છો અહીંયા કદાચ તમારું આ ઓપ્શન બંધ આવ્યું હશે, હોમ ટેબનું ઓપ્શન તમારું બંધ હશે અને આના ઉપર તમે ક્લિક નહીં કરી શક્યા હશો. તો તમારે આના માટે શું કરવાનું છે, આ હોમ ટેબનું ઓપ્શનને અહીં તમારે આ હોમ ટેબનું ઓપ્શનને ઓન કરી દેવાનું. જો ઓફ હોય તો ઓન કરી દેજો, તો ઓન હોય તો એમ જ રહેવા દેજો. ત્યાર પછી અહીં શું કરવાનું છે, ત્યાર પછી આ ફોર યુનું ઓપ્શનને પણ ઓન જ રાખવાનું છે. ત્યાર પછી સૌથી લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા વિડીયોને વાયરલ કરવા માટે ખૂબ જરૂરી છે તે છે અહીં આ મોર સેટિંગનું ઓપ્શન. તમે અહીં જોઈ શકો છો કે આ મોર સેટિંગનું ઓપ્શન બતાવ્યું છે. મોર સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં આ મોર સેટિંગ નું ઓપ્શન બતાવ્યું છે. તમે જોઈ શકો છો કે અહીં કોન્ટેન્ટ ટાઈપ્સ આપ્યું છે અને રિસેન્ટલી આપ્યું છે. તો અહીં તમારે શું કરવાનું છે કે આ ત્રણ વિડીયોને ત્રણ ઓપ્શન આપ્યા છે જે તમારા કોન્ટેન્ટ માટે છે. તો અહીં તમે તમારો વિડીયો અપલોડ કરો છો, શોર્ટ્સ અપલોડ કરો છો, લાઈવ સ્ટ્રીમ્સ કરો છો, તો તમારે આ ત્રણ ઓપ્શનને ઓન કરવાના રહેશે. આ ત્રણ ઓપ્શનને ઓન કરી દેવાના. જો ઓફ હોય તો ઓન કરી દેજો, ખાસ ધ્યાન રાખજો આ વાતનું. અને ત્યાર પછી અહીં તમને રિસેન્ટલીમાં ઓલ કોન્ટેન્ટ અને રિસેન્ટ કોન્ટેન્ટ ઓનલી હશે. તો તમારે અહીં શું કરવાનું છે કે રિસેન્ટ કોન્ટેન્ટ ઓનલી તમારામાં ઓન હશે, તેને ઓફ કરીને અહીં ઓલ કોન્ટેન્ટ કરવાનું છે. કારણ કે આપણે તમામ પ્રકારના કોન્ટેન્ટ અહીં અપલોડ કરીએ છીએ, તો તમારે બધા કોન્ટેન્ટ મૂકતા હોય તો તમે ઓલ કોન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો અને ઓલ કોન્ટેન્ટ કરશો. ત્યાર પછી તમારે આ ઓપ્શનને સેવ કરવાનું રહેશે. ત્યાર પછી આ હોમ ટેબ એટલે શું? હોમ ટેબ એટલે જો અહીં લખ્યું છે શો યોર ચેનલ, હોમ ટેબ ટુ હાઇલાઇટ શોઝ કોન્ટેન્ટ ફોર યોર ઓડિયન્સ, કે તમે તમારો વિડીયો છે તે તમારા જે સબસ્ક્રાઈબર કે જે લોકો હોય છે સબસ્ક્રાઈબર્સને તેમના હોમ પેજ ઉપર બતાવી દે છે. જેમ કે આપણે ધારો કે યુટ્યુબ ચેનલ આપણે યુટ્યુબ ઓન કરીએ છીએ, જ્યારે જે હોમ પેજ આવે તેના ઉપર તમારો વિડીયો બતાવશે. ત્યાર પછી છે આ ફોર યુ એ ખૂબ કામની વસ્તુ છે. ફોર યુમાં શું છે કે યુટ્યુબ રિકમેન્ડેન્સ યોર કોન્ટેન્ટ બેઝ ઓન વ્યૂ ઇન્ટરેસ્ટેડ, કે તમે જે વિડીયો અપલોડ કર્યો છે જેમાં જે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય છે તે લોકોના જે યુટ્યુબ જ્યારે લોકો ઓપન કરશે ત્યારે તેમના હોમ પેજ ઉપર આ વિડીયો તમારો પહોંચી જશે. તમે જે વિડીયો બનાવ્યો છે તેમના હોમ પેજ કે સામેવાળાના હોમ પેજ ઉપર તમારો વિડીયો પહોંચશે. તો આ સેટિંગ ઓફ હશે તો તમારો વિડીયો સામેવાળા વ્યક્તિ સુધીના હોમ પેજ ઉપર પહોંચવાનો નથી. આ ખૂબ કામનું સેટિંગ છે, તો તમે આ ઓન કરી લેજો. ધ્યાન રાખીને ઓન કરજો, કારણ કે આ સેટિંગ જો ઓન નહીં હશે તો તમારો વિડીયો સામેવાળા વ્યક્તિના હોમ પેજ સુધી પહોંચવાનો નથી. તો આ ખૂબ કામનો છે. આ ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું. પછી કંઈ નથી કરવાનું, ફક્ત આટલું કરવાનું છે જેથી તમારા વિડીયો ખાસ કરીને તમારા બીજા વ્યક્તિના હોમ પેજ સુધી પહોંચી શકે. આટલું કરવા પછી તમે જોજો કે તમારા સબસ્ક્રાઈબર પણ વધશે અને વિડીયો પર વ્યૂઝ પણ આવવાના સ્ટાર્ટ થઈ જશે. એટલે ખાસ કરીને ધ્યાનથી અને લાસ્ટમાં તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને તેથી તમારા વિડીયો રિકમેન્ડેડ થઈ જશે. તો ખાસ કરીને આ યાદ રાખજો.